આણંદ ખાતે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એનએસ પટેલ આર્ટ્સ ઇકોનોમિક્સ કોલેજમાં 17મી ગિફ્ટ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસદીય કાર્ય મંત્રાલય ભારત સરકારના સાનિધ્યમાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના પાર્લામેન્ટની કામગીરી અને પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને માહિતી મળે તે આ કાર્યક્રમનો હેતુ હતો। સમગ્ર કાર્યક્રમમાં 10 જેટલી આઇટમનું અહીંયા વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ કરી છે। આ પ્રસ્તુતિમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આજનો કાર્યક્રમ એટલા માટે જરૂરી છે કે પાર્લામેન્ટ સંસદની અંદર સંસદ સભ્યો કેવી રીતના કામ કરે છે અને દેશ કેવી રીતના ચાલે છે। ભારત દેશ એક યુવાન દેશ છે। જો યુવાઓને સમજણ પડશે કે દેશના પ્રોબ્લેમ જે છે, જે સમસ્યાઓ છે, આ રીતના એનું સોલ્યુશન થાય અને જે વાસ્તવિકતા છે, જે યથાર્થતા છે, એનાથી પરિચિત થાય, એ હેતુથી આ કાર્યક્રમ સરકાર દ્વારા આયોજિત હતો। અને ખુશી એ વાતની છે કે આખા દેશની અંદર 1000થી વધારે કોલેજો છે, એમાંથી ફક્ત 51 કોલેજો ભાગ લે છે અને એની અંદર પણ આ વર્ષે 40 કોલેજો જ ભાગ લીધો છે। એ માટે એનએસ પટેલ આર્ટ્સ કોલેજ માટે ગૌરવની વાત છે અને ટીમે જે તૈયારી કરી એની માટે પણ ગૌરવની વાત છે। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજમાં આજે 17મી નેશનલ યુથ પાર્લામેન્ટ કોમ્પિટિશનનું આયોજન થયું છે, જે સંસદીય કાર્ય મંત્રાલય ભારત સરકારના સાનિધ્યમાં આજે આ ઇવેન્ટનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે। આ જે પ્રોગ્રામ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારતનું જે પાર્લામેન્ટ છે ત્યાં જે પ્રકારની પાર્લામેન્ટમાં પ્રેક્ટિસિસ થાય છે, જે પ્રકારના પ્રોસિડિંગ્સ થાય છે, જેવી રીતે કે ઓથ છે, અફર્મેશન છે, ક્વેશ્ચન અવર છે, બ્રીચ ઓફ પ્રિવિલેજ છે, લેજિસ્લેટિવ બિઝનેસ છે, કોલિંગ ઓફ અટેન્શન છે, તો એવી 10 જેટલી આઇટમો અહીંયા વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરી છે અને 50 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ લીધો છે। અને એની જ્યુરી પેનલમાં આણંદના લોકલાડીલા સંસદ સભ્ય એવા શ્રી મિતેશભાઈ પટેલ એ અહીંયા ઉપસ્થિત રહ્યા। સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સમાંથી ડૉક્ટર દિનેશ અરોરા, જે ગ્રુપ કોઓર્ડિનેટર તરીકે નોમિનેટ થયા છે, એ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એકેડેમિશિયનમાં ડૉક્ટર રેખા સિંહ, જે ઓફિશિએટિંગ ડીન છે ફેકલ્ટી ઓફ લો સરદાર પટેલ યુનિવર્સિટીમાં, એ ઉપસ્થિત રહ્યા।